અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે, છતાં અહીંની સી પમ્પિંગ સ્ટેશનની ચેનલ અને તેની આસપાસની વરસાદી ગટરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભરાયેલું અને વહેતું જોવા મળતા હોબાળો મચી ગયો છે। ઘટનાની ગંભીરતાને જોતા આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એનસીટી, ગેમી તથા નોટિફાઈડ વિસ્તાર સત્તામંડળની ટીમો કાફલા સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા દોડધામ શરૂ કરી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે, છતાં અહીંની સી ચેનલ અને તેની આસપાસની વરસાદી ગટરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભરાયેલું અને વહેતું જોવા મળી રહ્યું છે। પ્રદૂષણનું સતત મોનિટરિંગ કરવા માટેનું અત્યંત મહત્વનું આરઓસી મીટર રૂમ તાળાબંધ હાલતમાં મળી આવ્યો હતો। આ કારણે સ્થળ પર પાણીની ગુણવત્તા ચકાસી શકાય તેમ ન હતી। સી પમ્પિંગ સ્ટેશનની ચેનલ પ્રદૂષિત પાણીથી છલોછલ ભરાયેલી હોવા છતાં સી પમ્પિંગ સ્ટેશન તરફ પાણી મોકલતા પંપો બંધ હાલતમાં જોવા મળ્યા હતા। એનસીટીમાં મોકલવા માટે પ્રદૂષિત પાણીના સંગ્રહ માટે બનાવાયેલા ગાર્ડ પોન્ડ આખું ભરાઈ ગયું હતું। અહીં પાણી આગળ ધકેલવા માટેના 3 પંપ પૈકી માત્ર એક જ પંપ ચાલુ હતો, જેના કારણે ગાર્ડ પોન્ડ ઓવરફ્લો થઈને પાણી વરસાદી ગટરમાં બેક મારી રહ્યું હતું। પ્રદૂષિત પાણી પૂર પ્રવાહ સાથે અમરાવતી નદી તરફ ન રહી જાય તે માટેનો ફ્લડ ગેટ બંધ રાખવામાં આવ્યો હોવાથી મોટી હોનારત ટળી હતી। હાલ આપણે સી પમ્પિંગ સ્ટેશન સામે આવેલ સી ચેનલ પાસે ઊભા છે। આપ જોઈ શકો છો કે ચેનલ પૂરી ભરાઈ છે અને એને ઉપાડવા માટેના જે આ પંપો છે એ હાલ બંધ હાલતમાં છે। આ પાળો બાંધીને અટકાવવામાં આવેલ છે। હાલ પાળો લગભગ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। આ ઓવરફ્લો થાય એટલે પાછા સી પમ્પિંગ ચેનલમાં પાણીનો ભરાવો થાય। આ ગંભીર મુદ્દે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી સાથે ચર્ચા કરી હતી। અધિકારીએ બચાવ કરતા જણાવ્યું હતું કે નોટિફાઈડ વિભાગની પાઇપલાઇનમાં ખામી સર્જાવાના કારણે આ નોબત આવી છે। હાલ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને તે કારણે થતા સમસ્યા કાયમ માટે હલ થઈ જશે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે તંત્રની નબળી કામગીરી આડે હાથ લેતા જણાવ્યું હતું કે અત્યારે તો વરસાદ નથી, છતાં ગટરો કેમિકલના પાણીથી ઉભરાય છે। જો અચાનક ભારે વરસાદ ખાબકશે તો આ ઝેરી પાણી સીધું અમરાવતી નદીમાં ભળી જશે। આ કામ ચોમાસા પહેલા જ પૂરું કરી દેવાની જરૂર હતી। અગાઉ પણ નોટિફાઈડ વિભાગને નોટિસ અપાઈ હતી, છતાં તંત્રની નીતિ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી રહી છે। અમારી માંગ છે કે વરસાદી ખાડીઓ અને કુદરતી જળમાર્ગોમાં કેમિકલના પાણી જતું કાયમી ધોરણે બંધ થાય એ જરૂરી છે।